ઓકે, યસ કરી દેજો દરેક જણા. ચાલો, હવે દરેક જણાનું ધ્યાન તમારા મોબાઈલ અને સ્ક્રીન ઉપર. સબ્જેક્ટ મેથેમેટિક્સ ચેપ્ટર નંબર 2, ડેટ 13/12/2021, લેક્ચર નંબર 1. ઓકે, હવે આપણે જે ચેપ્ટર જોવાના છે, ચેપ્ટર નંબર 2, ટ્રિગોનોમેટ્રી. ત્રિકોણમિતિ એટલે એને ગુજરાતીમાં શું કહેવાય? ઓકે, ત્રિકોણમિતિ. ત્રિકોણમિતિ, રાઈટ. તો હવે પ્રોપરલી ધ્યાન આપજો એકદમ. ત્રિકોણમિતિની અંદર બેઝિકલી આપણને કેટલા ટ્રિગ્નોમેટ્રી ફંક્શન છે? તો કે ટોટલ 6 ટ્રિગ્નોમેટ્રી ફંક્શન છે. કયા કયા? તો કે sin, cos, tan, cot, sec અને cosec. ચાલો, બધાને ખબર છે આ 6 ટ્રિગ્નોમેટ્રી ફંક્શન? હા પાડો. રાઈટ. કેટલા ટ્રિગ્નોમેટ્રી ફંક્શન છે આપણી પાસે? 6. તો 6 ટ્રિગ્નોમેટ્રી ફંક્શન આપણી પાસે અવેલેબલ છે. આ 6 ટ્રિગ્નોમેટ્રી ફંક્શન નો ઉપયોગ કરીને આપણે આખું ચેપ્ટર કમ્પ્લીટ કરવાનું છે. કયા કયા? sin, cos, tan, cot, sec અને cosec. ચાલો, ધીમે ધીમે આગે જાતે હૈ. સૌથી પહેલા આજે આપણે ટેબલ થી શરૂઆત કરીએ. ઇમ્પોર્ટન્ટ ટેબલ છે, ખાસ ધ્યાન આપજો. જેને નહીં આવડતું હોય એ લોકો પણ ખાસ ધ્યાન આપજો. ચાલો, ટેબલ. તો ટેબલ જે છે એ ત્રિકોણમિતિનો ખાસ પાયો છે. એ આવડે તો તમને આગળના બધા દાખલા આવડી જશે. ઓકે, તો ચાલો, टेबल के लिए 0, 30, 45, 60 और 90. બટ આ જે આપણે વેલ્યુ યાદ રાખતા હતા વિદ્યાર્થી મિત્રો, એ તો ધોરણ 10 માં યાદ રાખતા હતા. હવે આપણે ક્યાં આવી ગયા છે? ડિપ્લોમાની અંદર. એટલે હવે આપણે પાઈની લેંગ્વેજ યાદ રાખવાની છે. તો તમારે યાદ શું રાખવાનું? તો કે પાઈ ઇઝ ઇક્વલ ટુ 180. પાઈ ઇઝ ઇક્વલ્સ ટુ 180. પાઈ એટલે આપણે 180 છે. તો ચાલો, 0 લાવવા હોય તો 0 તો 0 જ છે. 30 લાવવા હોય તો 180 ને આપણે 6 સાથે ડિવાઈડ કરીએ તો 30 આવે. 180 ને આપણે 4 સાથે ડિવાઈડ કરીએ તો 45 આવે. 180 ને આપણે 3 સાથે ડિવાઈડ કરીએ તો 60 આવે. અને 180 ને આપણે 2 સાથે ડિવાઈડ કરીએ તો કેટલા આવે? 90. ચાલો, પહેલું સ્ટેપ ખબર પડી બધાને? 0, 30, 45, 60 અને 90. એને પાઈની લેંગ્વેજમાં શું લખાય? 0, pi by 6, pi by 4, pi by 3 and pi by 2. જામ. ચાલો, હવે ધ્યાન આપો કે તમને બધાને એકડા આવડે ને? હા પાડો. ઓકે, તો ચાલો, રૂટમાં 0 ડિવાઈડ બાય 4, રૂટમાં 1 ડિવાઈડ બાય 4, રૂટમાં 2 ડિવાઈડ બાય 4, રૂટમાં 3 ડિવાઈડ બાય 4, રૂટમાં 4 ડિવાઈડ બાય 4. જામ. ચાલો, તો 0 by 4, 1 by 4, 2 by 4, 3 by 4, 4 by 4. બસ આ બધાના આન્સર આપણે અહીંયા સાઈનમાં લખવાના છે. તો આ મેં લખી દીધો સાઈન. ચાલો, ધ્યાન દરેક જણાનું તમારા મોબાઈલની સ્ક્રીન ઉપર. તો જુઓ, 0 ડિવાઈડ બાય 1, 0 ડિવાઈડ બાય 4, then answer is 0. 1 ડિવાઈડ બાય 4, ચાલો, 1 નું રૂટ કેટલું નીકળે? 1. અને 4 નું રૂટ કેટલું નીકળે? 2. આવી ગયો 1 ડિવાઈડ બાય 2. ઓકે, 2 અને 4 છે તો 2 2 ઝા 4, ઉપર 1 બાય 6. 1 નો રૂટ કેટલું નીકળે? 1. 2 નું રૂટ નીકળે નહીં એટલે રૂટ 2. પડે છે ખબર બધાને? યસ સર. ચાલો, 3 by 4, તો 3 નું રૂટ કેટલું નીકળે? નીકળે જ નહીં એટલે રૂટ 3. 4 નું કેટલું નીકળે? 2. અહીંયા 4 4 મારો બેટો આવતાની હાથે ગયો તો 1 નું રૂટ કેટલું નીકળે? 1. ચાલો, સાઈનમાં કોઈને કઈ પ્રોબ્લેમ? पूरा फिर से चैप्टर नंबर 2 ट्रिगोनोमेट्री, त्रिकोणमिति. टोटल 6 ट्रिग्नोमेट्री फंक्शन हमारे पास है. कौन कौन से? साइन, कॉस, टेन, कॉट, सेक, कोसेक. ओके, अब हम लोग सीधा टेबल से शुरुआत करेंगे. तो टेबल में 0, 30, 45, 60, 90 वो 10th में करते थे. अभी पाई की लैंग्वेज याद रखनी है. तो पाई यानी 180. तो 0 तो 0 है, 180 है, तो 180 को 6 से सब्ट्रैक्ट डिवाइड करूंगा. 180 divided by 6, then answer is 30. 180 divided by 4, then answer is 45. 180 divided by 3, then answer is 60. But 180 की जगह पाई लिखना है. और 180 divided by 2, then answer is 9090. ओके, फिर 0 से चालू करना है. रूट में 0 by 4, 1 by 4, 2 by 4, 3 by 4, 4 by 4.
0/4 यानी 0, 1/4 1 का रूट 1 4 का रूट 2, 2/4 1 का रूट 1 2 का रूट नहीं निकलेगा तो रूट 2, 3/4 तो 3 का रूट नहीं निकलेगा रूट 3, 4 का निकल जाएगा तो 2 और 4/4 कट हो जाएगा तो आंसर क्या बचेगा? 1 बचेगा। ओके चलो, साइन के बाद किसकी बारी? तो के कॉस की बारी। कॉस कैसे लिखना है पता है? उल्टा लिखना है। जैसे पीछे 1 है तो पहले 1 लिखो, फिर √3/2 लिखो, फिर 1/√2 लिखो, फिर ये 1/2 लिखो और ये 0 लिखो। चलो, साइन और कॉस तो हमें आ गए, परफेक्ट। कोઈને डाउट साइन कॉस में? ना पाड़ो। ना सर। ओके, अब 10 आने के लिए हमें पहले थोड़ी पीछू थियरी पढ़नी पड़ेगी, तो ध्यान दरेक जणाનું મોબાઈલની સ્ક્રીન ઉપર। ચાલો, સૂત્ર યાદ રાખવાના છે, સૂત્ર જોડીમાં યાદ રાખવાના, એમબી કપલનો જમાનો છે। ચાલો, સાઈનનો વ્યસ્ત કોસેક, इंग्लिश मीडियम, साइन का रेसिप्रोकल कॉसेक, राइट। रेसिप्रोकल यानी उल्टा, साइन नो व्यस्तक कॉसेक, साइन का रेसिप्रोकल कॉसेक। तो दो फॉर्मूला फ्री में मिलेगा, साइन थीटा इज इक्वल टू 1 अपॉन कॉसेक थीटा और कॉसेक थीटा इज इक्वल टू 1 अपॉन साइन थीटा। पता चला, साइन इज इक्वल टू 1 अपॉन कॉसेक एंड कॉसेक इज इक्वल टू 1 अपॉन साइन। तीसरा और चौथा पहला ज कीधुं, सूत्र जोड़ी में याद रखवाना। कॉस नो व्यस्त, व्यस्त यानी रेसिप्रोकल कौन है? सेक। तो और दो फॉर्मूला फ्री में मिलेंगे, कॉस थीटा इज इक्वल टू 1 अपॉन सेक थीटा और सेक थीटा इज इक्वल टू 1 अपॉन कॉस थीटा। 5 અને 6 ચાલો, કોણ કોણ બચ્યું? તો કે 10 નો વ્યસ્ત કોણ આવે? કોટ। તો હજી બે ફોર્મ્યુલા ફ્રીમાં, tan થીટા બરાબર 1 अपॉन cot થીટા અને cot થીટા બરાબર 1 अपॉन tan થીટા। આવડું કે નહીં? યાદ શું રાખવાનું વિદ્યાર્થી મિત્રો? ધીસ વન, sin का रेसिप्रोकल cosec, cos का रेसिप्रोकल sec, tan का रेसिप्रोकल cot। याद आ रखवानो એટલે દાખલો આ ફોર્મ્યુલા આપોઆપ આપણને આવડી જાય। और दो फॉर्मूला हमें याद रखना है, tan थीटा इज इक्वल टू sin थीटा अपॉन cos थीटा और cot थीटा इज इक्वल टू cos थीटा अपॉन sin थीटा। tan इज इक्वल टू sin बाय cos और cot इज इक्वल टू cos बाय sin। चलो एक बार ध्यान थी फॉर्मूला जोई लो। किसी को कुछ भी समझ में नहीं आए तो बताओ मुझे। साइन का रेसिप्रोकल, बोलो मेरे साथ, क्या आएगा साइन का रेसिप्रोकल? कोसेक। फिर सेक का रेसिप्रोकल कॉस, साइन। नहीं क्या साइन? कॉस का रेसिप्रोकल सेक और टेन का रेसिप्रोकल कोट। कॉट, राइट। એટલે સાઇન નો વ્યસ્ત કોસેક, કોસ નો વ્યસ્ત સેક અને ટેન નો વ્યસ્ત કોટ। Cot. જાગા જામ। ચાલો પરફેક્ટ એકદમ। કોઈને કઈ ડાઉટ? એનીવન ફ્રોમ એની સાઈડ? नो सर। ओके, नो वन फ्रॉम नो साइड। चलो, तो आ बे फॉर्मूला अहिया सुधी बधाने पाक्को आवड्यो और दो लास्ट वाले फॉर्मूला भी रट्टा मारो। tan इज इक्वल टू sin अपॉन cos और cos इज इक्वल टू sin अपॉन cos का उल्टा, cos अपॉन sin, बिकॉज cot किसका रेसिप्रोकल है? tan का। इधर तक पक्का आ गया सबको? हाँ बोलो सर। बोलो। चलो, और दो फॉर्मूला, 1 अपॉन 0 आए ना तो वैल्यू इंफिनिटी कहलाएगी और 1 अपॉन इंफिनिटी की वैल्यू 0। आ वैल्यू याद रखो। 1 अपॉन 0 શું થાય? ઇન્ફિનિટી। 0/1 શું થાય? 0 થાય। 0/1 શું થાય? 0। 1 अपॉन 0 એટલે इंफिनिटी और 0/1 इज इक्वल टू 0। परफेक्ट। चलो अब हम लोग आगे टेबल पे जाते हैं। હવે દરેક જણાનું ध्यान તમારા મોબાઈલની સ્ક્રીન ઉપર। साइन का बन गया, कॉस का बन गया। नाउ 10 की बारी। तो 10 इज इक्वल टू क्या है फॉर्मूला? साइन अपॉन कॉस। 10 इज इक्वल टू फॉर्मूला क्या है? साइन अपॉन कॉस। तो साइन की जो भी वैल्यू है और 10 की कॉस की जो वैल्यू है उनका रेसिप्रोकल यानी साइन अपॉन कॉस लेना है। तो चलो 0/1, ये बाय बाय दे दो, 0/1 तो क्या आएगा आंसर? 0। दूसरी वाली 1 अपॉन 2 अपॉन √3 अपॉन 2, तो ये 2 कट हो जाएगा, आंसर क्या आएगा? 1 अपॉन √3। नाउ नेक्स्ट इधर देखो, 1 अपॉन √2 अपॉन 1 अपॉन √2, √2 कट 1 अपॉन 1 यानी आंसर
1 60 का आंसर √3/2 अपॉन 1/2 2 कट देन आंसर √3 how is you 1/0 and 1/0 is what 1/0 is infinity यानी अनडिफाइंड वो टर्म हम लोग फाइंड नहीं कर सकते तो ये साइन कॉस 10 का बना 10 के बाद बनाएंगे कॉट तो कॉट कैसे बनाने का उल्टा उल्टा उल्टे से चालू करो 10 का उल्टा 10 के जो भी आंसर है उसको उल्टे लिखो तो ये इन्फिनिटी √3 फिर 1 फिर 1 अपॉन √3 और ये 0 चलो साइन कॉस 10 कॉट नाउ सेक की बारी सेक सेक किसका रेसिप्रोकल है स्टूडेंट्स cos, कॉस का रेसिप्रोकल है एक आधी खबर पड़ी આપણને આયરો જો લખાયું cos નો વ્યસ્ત sec तो sec किसका रेसिप्रोकल है cos का तो cos के जो भी आंसर हो उसे उल्टा दो रेसिप्रोकल यानी उल्टा कर देने का तो cos का 1 है तो 1 का रेसिप्रोकल 1 √3/2 उसका रेसिप्रोकल हो जाएगा 2/√3 √2/1 उसका हो जाएगा √2/1 1/2 उसका रेसिप्रोकल हो जाएगा 2/1 અને હવે જુઓ 0 तो ये 0 कैसे आया होगा 0/1 से तो उसका रेसिप्रोकल करूंगा तो क्या हो जाएगा वैल्यू इन्फिनिटी हो जाएगी और एट द एंड क्या बचा कॉसेक तो कॉसेक ये जो सेक का हम लोग ने बनाया उसका पूरा उल्टा कर देना है उल्टा यानी सिर्फ वैल्यू देखो इन्फिनिटी यहाँ पे 2/1 यहाँ पे √2/1 यहाँ पे 2/√3 यहाँ पे और 1 सबसे लास्ट में तो ये हमारा प्रॉपरली ट्रिग्नोमेट्री का टेबल बन गया जिसमें एक भी चीज हमें रट्टा नहीं मारनी पूरा टेबल फिर से सिखा रहा हूं ध्यान दीजिए 0 30 45 60 90 सबको पाई की लैंग्वेज में लिखना है यानी 0 पाई/6 और ये भी भूल जाओ तो पाई यानी 180 180/6 6 3 18 राइट तो 18 और ये 0 तो 30 पाई/4 करेंगे 45 60 एंड 90 चलो पहली वैल्यू कैसे बनानी है रूट में 0/4 1/4 2/4 3/4 4/4 એટલે એના પરથી આપણને સાइन ની વેલ્યુ મળી જાય जैसे साइन की वैल्यू मिली cos तो अपने आप बन जाएगा पीछे से चालू करना है पहले 1 फिर √3/2 1/√2 1/2 और 0 फिर tan कैसे बनाना है यहाँ पे मैंने लिखेला है sin by cos એટલે 0 डिवाइड बाय 1 0/1 यानी 0 1/2 डिवाइड्स में √3/2 2 कट हो जाएगा 1/√3 1/√2 अपॉन 1/√2 √2 कट 1 कट आंसर इज 1 √3/2 अपॉन 1/2 2 कट √3 एक बार ध्यान थी शांति थी आखू टेबल જોઈ લો किसी को कोई भी डाउट हो तो मुझे पूछो एनीवन नो सर જોઈ લો એકવાર ટેબલ કાલે આ ટેબલ પરથી આપણે મોસ્ટ ટાઈમ 7 માર્ક્સ નો દાખલો કરવાનો છે परफेक्ट एनी डाउट नो सर ओके चलो जाओ टेबल तो हमारा कंप्लीट हो गया अब टेबल पे से हम लोग सीधा कहाँ जाएंगे ऑल एसटीसी रूल જે બહુ તકલીફ પડે છે બધાને તો પ્રોપરલી ધ્યાન આપજો રાઈટ ઓલ એસટીસી રૂલ डेंजर છે પણ મજા આવશે ध्यान આપજો ऑल एसटीसी रूल के लिए हमें कितनी चीज याद रखनी है राइट तो सबसे पहले ध्यान આપજો અહીંયા 0 इधर 90 इधर 180 इधर 270 કાંઈ ગયા બધાના કિલોમીટર પૂરા લાગે અહીંયા 360 રાઈટ બચેલા છે ને કે પતી ગયા કિલોમીટર ના જી સર 280 કિલોમીટર છે તો ઠીક છે ચાલુ રાખજો 0 3 0 90 180 270 360 बट अब हमें पाई की लैंग्वेज में करना है तो पाई की लैंग्वेज में 0 90 यानी कितना पाई/2 180 यानी पाई 270 यानी 3 पाई/2 और 360 यानी 2 पाई परफेक्ट इतना पता चला આ વસ્તુ તમારે યાદ જ રાખવું પડશે આમાં કોઈ ઓપ્શન નથી તમારી પાસે ઓકે अब ऑल ऑल શું કહે છે નિસર્ગ ऑल हाँ एक मिनट ऑल एसटीसी जो ऑल एसटीसी
ઈધર જો નિસર્ગ આ 0 થી આપણે ચાલુ કરીએ. આ કેટલો એંગલ છે? રાઈટ એંગલ છે 90. તો 0 માં 90 એડ કરીએ એટલે 90 થાય. 90 में और 90 ऐड करो 180. 180 में और 90 ऐड करो 270. 270 में और 90 ऐड करो 360. આવી ગયું? ખાલી 90 એડ કરવાનો છે. નિસર્ગ મ્યુટ કર, આજુબાજુથી બહુ અવાજ આવે છે. શાંત વાતાવરણમાં બેસીને લેક્ચર પર. ચાલો ऑल STC यानी 0 फिर 90 90 90 ऐड करते जाना है और कुछ नहीं करना. चलो ऑल यानी सब कुछ, S यानी साइन, T यानी टेन, C यानी कॉस. राइट, तो इतने आ गए. साइन आ गया, टेन आ गया, कॉस आया. तो इसका जो रेसिप्रोकल है वो भी इसी में आएगा. कॉसेक, टेन का रेसिप्रोकल कॉट और कॉस का रेसिप्रोकल सेक. बट रूल શું કહેવાય? ઓલ STC રૂલ એટલો જ કહેવાશે. પરફેક્ટ. અહીંયા સુધી બધાને ખબર પડી થોડી થોડી? Yes, sir. हाँ सर. अब ऑल STC के रूल में जो चीज हमें ध्यान रखनी है, अगर माइनस आया, अब वो ध्यान थी जो माइनस आया तो कौन सी डायरेक्शन में जाने का? क्लॉक वाइज डायरेक्शन. माइनस आए तो कई डायरेक्शन में जवानो? क्लॉकवाइज. क्लॉकवाइज का गुजराती होगा घड़ियालना कांटानी दिशाમાં. ચાલો પ્લસ આવે તો કઈ દિશામાં જવાનો? Anti-clockwise. ક્લોકવાઇઝ ડાયરેક્શન. એટલે એનું ગુજરાતી શું થાય? તો કે ઘડિયાળના કાંટાની કઈ દિશામાં જવાનું? विरुद्ध दिशा दिशा. जाम. ओके, अब घड़ियाल कैसे चलेगा वो मुझे सिखाने की जरूरत नहीं है. ये हमारी क्लॉकवाइज डायरेक्शन है और ये हमारी एंटी क्लॉकवाइज डायरेक्शन है. ये क्लॉकवाइज और ये कौन सी डायरेक्शन है? एंटी क्लॉकवाइज. આવું તો બધાને આવડે કે નહીં? 12 વાગે પછી 3 વાગે પછી 6 વાગે પછી 9 વાગે તો क्लॉकवाइज. 12 वागे પછી 9 वागे तो एंटी क्लॉक. ये क्लॉक, ये एंटी क्लॉक. चलो बोलो मेरे साथ. माइनस हो तो कैसे जाने का? क्लॉकवाइज. तो एंटी क्लॉकवाइज. माइनस हो तो क्लॉकवाइज, प्लस हो तो एंटी क्लॉकवाइज. माइनस हो तो क्लॉकवाइज, प्लस हो तो एंटी क्लॉकवाइज. चलो और एक चीज याद रखनी है. जो અહીંયા ધ્યાન. હવે આપણે થોડા દાંડિયા રમીએ. દાંડિયા કેવી રીતે રમવાના છે જુઓ. અહીંયા 0 છે, અહીંયા કેટલા છે? પાઈ. હોરિઝોન્ટલ દાંડિયા. હોરિઝોન્ટલ લાઈનમાં બધું પાઈ વાળું જ આવે. તો જો 0 फिर पाई फिर 2 पाई. तो यहाँ पे कितना आना चाहिए? 3 pi. 3 pi. फिर यहाँ पे 4 pi. पाई. यहाँ पे 5 पाई. pi. यहाँ पे 6 pi. पाई. પછી 8 અહીંયા pi. નિસર્ગ તો હવે અનમ્યુટ નહીં અવાજ કરતો. બહુ આવે છે સર. ચાલો નિસર્ગ અનમ્યુટ નહીં કરતો હવે તું. ચાલો 8 પાઈ, 9 પાઈ, 10 પાઈ. આવડે કે નહીં? Yes, આવડે sir. છે. હા સર. તો જો એકી પાઈ બધા અહીંયા આવે. ઓડ 1 3 5 7 9. सारे ऑड पाई जो है ऑड वो यहाँ पे आएंगे और सारे इवन पाई जो है ये બધા અહીંયા આવે. इवन એટલે કેવા? બેકી. ઓડ એટલે કેવા? એકી સંખ્યા. પાક્કું આટલી ખબર પડી બધાને? હા પાડો. हाँ. પરફેક્ટ ને? ચાલો હવે આ તો પાઈ વાળું હતું. હવે આ ઉભા દાંડિયા રમીએ. તો જો પાઈ બાય 2 પછી એક છોડીને 3 પર આવ્યા તો હવે એક છોડીને ક્યાં જઈએ? 5 પર જવું પડે. હા. 5 પાઈ બાય 2 પાછો એક છોડીને 6 ને છોડી દેવાનો. 7 પાઈ બાય 2 પછી 9 પાઈ બાય 2 પછી 11 પાઈ બાય 2. આવડે કે નહીં? પાક્કું એકદમ ચાકાયામ. તો આવી રીતે દાંડિયા રમવાના છે. ચાલો ઓલ STC આખો ફરીથી. ઓલ STC ઓલ STC 0 પાઈ, 2 પાઈ, 3 પાઈ, 4 પાઈ, 5 પાઈ. इवन पाई અહીંયા, ઓડ પાઈ અહીંયા. પછી બાય 2 વાળા. બાય 2 એટલે કયા? પાઈ બાય 2 થી ચાલુ કરવાનું. પાઈ બાય 2, 3 પાઈ બાય 2, 5 પાઈ બાય 2, 7 પાઈ બાય 2, 9 પાઈ બાય 2. તમે કહેશો સર આ 5 પછી 7 પર કેમ આવ્યા? 6 કાઈ ગયો? 6 અહીંયા છે. જો 6 પાઈ બાય 2, 2 3 जा 6, 3 पाई आयो. પછી 7 અહીંયા આવ્યો. 7 के बाद कहाँ पे पहुंच गए? 9 पे. तो 8 पाई बाय 2 कहाँ गया? यहाँ पे आ गया. देखो 8 पाई बाय 2 यानी 4 पाई. क्लियर? इलाके थे चाले इधर 0 पाई बाय 2, 2 पाई बाय 2, 3 पाई बाय 2, 4 पाई बाय 2, 5 पाई बाय 2, 6 पाई बाय 2. इधर आखू चक्कर चाले. बट इधर 2 से डिवाइड होगा तो हम लोग काट दिए. खबर पड़ी आखो टॉपिक हवे ऑल हाँ, STC सर. वालो? Yes, sir. बराबर.
ચાલો બધાને આવડ્યું તો ઠીક, નહીં આવડું તો પાછું એકવાર અહીંયા સમજાવું છું, ધ્યાન આપો. डांडिया के इधर रमवाना છે. इधर 0 से चालू करना है. 0, इधर पाई, इधर 2 पाई, इधर 3 पाई, इधर 4 पाई, इधर 5 पाई. चलो आवड़े, पाछो समझाયું. और Yes, बाय 2 sir. वाला ऊपर आएगा तो पाई बाय 2, एक छोड़ के 3 पाई बाय 2, एक छोड़ के 5 पाई बाय 2, एक छोड़ के 7 पाई बाय 2, एक छोड़ के 9 पाई बाय 2, एक छोड़ के 11 पाई बाय 2. आया कि नहीं समझ में अभी सबको? आ गया सर. पाको Yes, sir. माइनस sir. હોય તો ક્લોકવાઇઝ, પ્લસ હોય તો એન્ટી ક્લોકવાઇઝ. બોલો પાછું મારી સાથે. માઇનસ હોય તો Clockwise. ક્લોકવાઇઝ, પ્લસ હોય તો Anti-clockwise. ચાલો હવે આ બધું કાં ચલાવ્યું, કાં જરૂરી છે? હજી ઓલેસીસી નો નિયમ પૈતો નથી. હજી એક ટોપિક છે જે જરૂરી છે. તો હવે જુઓ, આપણી પાસે બે વસ્તુ છે, એક આડી લાઈન અને એક ઊભી લાઈન. તો સમજી લો આપણી પાસે કઈ લાઈન છે? આડી લાઈન. કઈ લાઈન છે? આડી લાઈન. આડી લાઈન એટલે કોની છે? પાઈ ની છે. તો જો સમજી લો, પાઈ હોય, 2 પાઈ હોય, 3 પાઈ હોય, 4 પાઈ હોય. ઇન શોર્ટ કયા વાળું હોય? पाई वाड़ू होय. राइट? अगर पाई वाला हो तो विधेय बदलવું नहीं, फंक्शन चेंज नहीं होगा. फंक्शन चेंज नहीं होगा यानी Function as it is. यस, फंक्शन एज इट इज. तो एज इट इज यानी क्या? तो साइन નું શું રહે? સાइन જ રહે. એ યાર, cos નું શું રહે? cos જ રહે. tan નું શું રહે? tan જ રહે. cot નું શું રહે? cot જ રહે. sec નું શું રહે? sec જ રહે. અને cosec નું શું રહે? cosec જ રહે. ચાલો ખબર પડી કેમેરા બંધ આટલી? થઈ. આવડું Yes, sir. આટલું? Yes, sir. પાઈ, 2 પાઈ, 3 પાઈ, 4 પાઈ, 5 પાઈ. જ્યારે બી આવું પાઈ વાળું હોય ને, પાઈ વાળું, तो फंक्शन चेंज नहीं होगा. पाई वाला यानी कौन सा? जो हॉरिजॉन्टल लाइन पे आए. कौन सी लाइन पे आए? हॉरिजॉन्टल लाइन पे, आड़ी लाइन पर. ओके. और जो वर्टिकल लाइन पे आए, वर्टिकल लाइन पे कौन आता है? पाई बाय 2, 3 पाई बाय 2, 5 पाई बाय 2, 7 पाई बाय 2. अगर 9 पाई by पाई 2. बाय 2 वाળું હોય, राइट, तो फंक्शन इज चेंज. विधेय बदलવું. राइट? ओके. तो फंक्शन चेंज होके क्या हो जाएगा? तो साइन होगा तो उसका कॉस हो जाएगा. और कॉस હોય તો એનું શું થઈ જાય? સાइन Sine. થઈ જાય. પછી બીજું tan હોય તો tan નું શું થાય? cot. Cot. અને cot નું શું થાય? tan. sec હોય તો એનું શું થાય? cosec. અને cosec હોય તો એનું શું થાય? sec. પાક્કું આટલું આવડ્યું? હવે અહીંયા Sir. ધ્યાન આપો. નિસર્ગ ભાઈ તું મ્यूट नहीं करने. ચાલો હવે અહીંયા ध्यान. આ ध्यान रखो, साइन का रेसिप्रोकल cosec है, बट साइन का ओलेसीसी में क्या होता है? cos. ये બંને વસ્તુ અલગ છે. જો સાइन નો રેસિપ્રોકલ તો આપણે શું લખ્યો છે? cosec લખ્યો છે. તો એવું નહીં કે સાइन નું cosec થાય. સાइन નું શું થશે? ચાલો આને મોડે કરો હવે. પાઈ હો, 2 પાઈ હો, 3 પાઈ હો, તો વિધેય બદલવાનું કે નહીં બદલવાનું? Nine. બદલવાનું. અને પાઈ બાય 2, 3 પાઈ બાય 2, 5 પાઈ બાય 2 હોય તો વિધેય શું કરવાનું? Change બદલવાનું. કરવું. ઓકે. પછી માઇનસ હોય તો કઈ દિશામાં જવાનું? Clockwise. પ્લસ હોય તો કઈ દિશામાં જવાનું? Anti-clockwise. તો કઈ દિશામાં જવાનું? Sir? માઇનસ હોય તો કઈ દિશામાં જવાનું? Clockwise. પ્લસ હોય તો કઈ દિશામાં જવાનું? Clockwise. પાક્કું. પછી પાઈ, 2 પાઈ, 3 પાઈ, 4 પાઈ હોય તો વિધેય બદલવાનું કે નહીં બદલવાનું? બદલવાનું. નહીં બદલવાનું. પાઈ હોય તો વિધેય બદલવાનું નહીં. અને 2 પાઈ બાય 2, 3 પાઈ બાય 2, 5 પાઈ બાય 2 એવું હોય તો વિધેય વિધેય બદલવાનો. પાક્કું. આટલું આવડી ગયું બધાને? Yes, ચાલો sir. જામ સર. ઓકે. હવે ફાઇનલી આપણે ઓલેસીસી ચાલુ કરીએ. જો હજી આજે એટલા માટે જ લેક્ચર રાખ્યો છે, રાઈટ? કાલે પણ ઓનલાઈન હશે, ગ્રાફ પણ ઓનલાઈન માં ચલાવીશ. પણ સર. કાલે જે વસ્તુ સર. ચાલવાની છે 7 માર્કમાં, રાઈટ, એની માટે ઓલેસીસી એકદમ જરૂરી છે. હવે આપણે દાખલા ચાલુ કરીએ તો ધ્યાન દરેક જણાનું મોબાઈલની સ્ક્રીન ઉપર. ઓ સર સર હા બોલ. સર સાઈન નો ટોસ કેવી રીતના થયું? સાઈન નો ટોસ જ થાય ને? એ નિયમ છે, નિયમ યાદ રાખવાનું.
સાઈન નું કોસ કેવી રીતના થયું એટલે નિયમ દેવ મને. નિયમ છે નિયમ કે π/2 હોય 3π/2 હોય 7π/2 હોય બાય 2 વાળું આવે એટલે ફંક્શન ચેન્જ કરવાનું અને એ ચેન્જ શું થાય સાઈન નું શું થઈ જાય કોસ કોસ શું થઈ Cos. જાય સર તો Sin. સાઈન નું cos જ નહીં થાય. ના નહીં થાય કોસેક તો એનો રેસિપ્રોકલ છે એ અલગ વસ્તુ છે આખી અને આ ઓલેસ્ટ્રીસી અલગ છે. ચાલો એ પહેલા જ કીધું. ઓકે બહુ હેવી પૂછી લેવાનું. ચાલો તો પહેલો દાખલો જોઈએ જો પહેલો તો એવો બાઉન્સ છે કે જેની કોઈ લિમિટ જ નહીં પણ તો બી હવે અનબાઉન્સ કરીશું પણ ધ્યાન આપે તો કાઉન્સમાં. હવે ધ્યાન આપો એકદમ ધીરે ધીરે જવા sin 3π/2 -8 થીટા. જો અહીંયા આપણી પાસે ડાયરેક્ટ રેડીમેડ લાડુ છે જ આપણે ખાલી લાડુને ખાવાનો છે. તો હવે એકદમ ધીરે ધીરે જાઉં છું ધ્યાન દરેક જણાનું મોબાઈલની સ્ક્રીન થી ખસવું જોઈએ નહીં. જેટલા સવાલ પૂછું ને એટલા જવાબ આપતા રહેજો જોયા કરો. ચાલો બરાબર સાઈન પછી શું છે અહીંયા 3π/2 3π/2 સાઈન પછી શું છે અહીંયા પાછું પૂછું છું શું છે સાઈન પછી 3π/2 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 છે સાઈન પછી એ આખું નહીં જોઈતું મારે. સાઈન પછી શું છે 3π/2 છે તો સાઈન પછી 3π/2 છે તો બાય 2 આવે તો વિધેય બદલવાનું કે નહીં બદલવાનું સાઈન નું થઈ જાય કોસ અને પાછળ જે ખૂણો છે ને એ લખી દેવાનો. પાછળ કેટલો ખૂણો છે 8 થીટા. પડી આટલી ખબર હા સર પાછું એકવાર હવે ઉભા રહો. સાઈન પછી 3π/2 છે બાય 2 વાળું આવે તો વિધેય બદલવું એવું મેં નહીં કહેતો આ થિયરી કહે છે જો કે બાય 2 વાળું આવે તો વિધેય શું કરવાનું બદલવાનું. સાઈન નું કરી દેવાનું કોસ કરી દેવાનું. તો ચાલો મેં સાઈન નું શું કરી દીધું કોસ કરી દીધું સૌથી પહેલા અને પાછળ જે ખૂણો છે એ લખી દેવાનું. હવે આ પ્લસ આવે કે માઇનસ એ કોણ ડિસાઈડ કરે રાઈટ. હવે આપણે અહીંયા આડી ઊભી આવી રીતે લાઈન પાડી દેવાની. ચાલો હવે શાંતિથી જોયા કરજો ઉભા રહો. 3π/2 એ ક્યાં આવે તો કે નીચે આવે એ કે તો ખબર પડી તો કે એ બી મેં બતાવ્યું. જો પાછું બધું એકવાર પહેલા દાખલામાં રિવાઇઝ કરા. 3π/2 ક્યાં છે નીચેની જ છે કે નહીં રાઈટ. કોણ ક્યાં છે એ જોઈ લો એકવાર. ચાલો પહેલા 0 અહીંયા છે પાઈ અહીંયા 2π અહીંયા 3π અહીંયા એકી પાઈ બધા આ બાજુ બેકી પાઈ બધા આ બાજુ. બાય 2 આલું હોય તો લાઈનમાં કરી લેવાનું π/2 3π/2 5π/2 7π/2 9π/2 11π/2 એવું કરી લેવાનું. જોઈ લો એકવાર આ કોણ કાં છે બધાની જગ્યા જોઈ લો એટલે આપણને હોદતા ફાવે. સમજી લો આપણે છપ્પો ડાવ રમીએ છીએ. છપ્પો ડાવમાં આપણે આ બધાને હોદવાના છે તો પહેલા જગ્યા જોઈ લો કાણી આંખ કરીને એટલે જલ્દી મળી જાય. ચાલો જોવાઈ ગઈ જગ્યા બધાની ઓકે. ચાલો હવે ભૂલી નહીં જતા કોણ કાં છે એ તમને આવડવું જોઈએ. ચાલો સરસ. તો હવે 3π/2 ક્યાં આવે મને એમ કહો નીચે આવે તો જ્યાં 3π/2 આવે ત્યાં ઉભા રહી જવાનું. આ ઉભા રહી ગયા. ચાલો 3π/2 આવે ત્યાં ઉભા રહી જવાનું. હવે 3π/2 પછી નિશાની કઈ છે માઇનસ. હવે મેં તમને થિયરીમાં એ બી લખાયું છે વાંચો કે માઇનસ હોય તો કઈ દિશામાં જવાનું Anti-clockwise. ક્લોકવાઇઝ છે ને લોચા માર્યા. માઇનસ હોય તો ક્લોકવાઇઝ પ્લસ હોય તો બોલ્યા કરો હવે પાછા. માઇનસ હોય તો ઓકે હવે મ્યુટ કરી દો. તો જો આખું ફરીથી પહેલા સાઈન હજી કોઈનું અનમ્યુટ છે વત્સલ. ચાલો સાઈન છે સાઈન તો 3π/2 હોય તો સાઈન નું કોસ થઈ જાય. પાછળ જે ખૂણો છે તે લખી દીધો આ 8 થીટા આવી ગયો. હવે આ પ્લસ આવે કે માઇનસ એ કોણ ડિસાઈડ કરે ઓલેસ્ટીસી. તો 3π/2 પાય જેને મેં ક્યારનો ઉભેલો છું થાકી હોતે ગયો. હવે માઇનસ છે તો હવે મેં ચાલવાની શરૂઆત કરું. માઇનસ હોય તો કઈ દિશામાં જવાનું ક્લોકવાઇઝ એટલે ઘડિયાળના કાંટાની દિશામાં. તો અહીંયા 6 વાગેલા છે તો ઘડિયાળના કાંટા 6 પછી 9 વાગે એટલે મેં આમ જવાની શરૂઆત કરા. આમ જવા એટલે મને ઓલ એસ કોણ મળ્યો 10 મળ્યો 10 પણ મારી રકમમાં કોણ છે સાઈન છે એટલે એની આગળ માઇનસ મૂકી દેવાનું. હવે સર આ માઇનસ ક્યાંથી ઉચકી લાવ્યા તો જો 10 મળ્યો એટલે માઇનસ મૂક્યો. જો સાઈન મળતે ને તો પ્લસ મૂકતે રાઈટ. એ ઉભા રહો કારણ કે રકમમાં સાઈન હતો. धीमे धीमे बोलूं. रकम में जे होय क्वेश्चन में जो हो अगर उसे मिल गए हम लोग આપણે एक्चुअली साइन ना घरे જવાનું છે પણ સાइन નું ઘર આપણાથી દૂર છે. આપણે કોના ઘરે પહોંચી ગયા 10 ના ઘરે. જેના ઘરે જવાનું હોય એ આવે તો આપણો પ્લસ અને એના સિવાય બીજા કોઈનું બી ઘર આવે તો માઇનસ. આ બધાનું ઘર છે
આ કોનું ઘર છે? આયરું આ ઘર, આ બહુ ઇમ્પોર્ટન્ટ ઘર છે. બધાનું આ બધાનું ઘર છે. આ સાઈન નું ઘર છે, આ ટેન નું ઘર છે અને આ કોસ નું ઘર છે. આપણે જવાનું કોના ઘરે હતું વિદ્યાર્થી મિત્રો? સાઈન ના સાઈન ના ઘરે. ઘરે. પહોંચી કોના ઘરે ગયા? ટેન 10. ના ઘરે ટેન પહોંચી ના. ગયા એટલે માઇનસ મૂકી દેવાનું. Minus. હવે સમજ પડી? Yes, sir. પાક્કું. ચાલો. આખા જામ સર બોય બીજો સર જોઈએ. કમાઈને બહાર નહીં કાઢે 3 પાઈ માઇનસ 7 થીટા. 1 મિનિટ રૂકો. બીજો દાખલો જુઓ પહેલા. ચાલો. cos 3 પાઈ. હવે જો પાછું પહેલેથી 3 પાઈ હોય, પાઈ વાળું હોય તો વિધેય બદલવાનું કે નહીં બદલવાનું? નહીં બદલવાનું નહીં બદલવાનું. સર એટલે cos હતો તો પાછો cos જ લખ્યો અને પાછળ જે ખૂણો છે તે લખી દીધો. લખી દીધો 7 થીટા. હવે આ પ્લસ આવે કે માઇનસ એ કોણ ડિસાઈડ કરે? ઓલેસ્ટીસી. Honesty. બરાબર. તો ચાલો પાછું મેં આવી લાઈન પાડી દીધી. આ બધા દાખલામાં અલગ અલગ પાડવું પડે. ઓકે. કેટલા છે અહીંયા? 3 પાઈ. 3 પાઈ 3 પાઈ ક્યાં આવે? 3 પાઈ ક્યાં આવે? ડાબી બાજુ. ડાબી બાજુ આવે. S ને T વાળા ખૂણા પર છે. હા, એ મેં તમને અહીંયા બતાવ્યું છે. જો 3 પાઈ ક્યાં છે? ડાબી બાજુ છે. તો હવે જો 3 પાઈ અહીંયા આવે એટલે અમે અહીંયા ઉભા રહી ગયો. ટેન ટેન. ચાલો. ક્યાં ગયા આમ? હવે 3 પાઈ પાસે જઈને મેં ઉભો રહી ગયો. 3 પાઈ પછી વિદ્યાર્થી મિત્રો નિશાની કઈ છે? Minus. માઇનસ એટલે Clockwise. clockwise. તો clockwise માં મેં કોના ઘરે પહોંચી ગયો? Sin ના ઘરે Sin. પહોંચી ગયો. મારે પહોંચવાનું કોના ઘરે હતું? cos ના ઘરે. એટલે માઇનસ. બરાબર ને? હવે સમજ પડી? મસ્ત. આગ લગાડી. ઓય હવે ચાગા જ્યાં સર આગ લગાડી આપ 10 7 પાઈ પ્લસ 10 थीटा. चलो 10 10 10 10 10 10 10 10. હવે જો ધ્યાન આપો. डरने का नहीं, डरते तो हम किसी से भी नहीं है. ધ્યાનથી જો 10 7 પાઈ પાઈ વાળું હોય તો વિધેય બદલવાનું કે નહીં બદલવાનું? નહીં બદલવાનું. એટલે 10 નું 10 જ રહી અને પીછું જે ખૂણો છે 10 થી 2 એ લખી દીધો એટલે 10 10 થી 2 આવી ગયો. હવે આ પ્લસ આવે કે માઇનસ એ કોણ ડિસાઈડ કરે? ઓલેસ્ટીસી. તો આ આપણે અહીંયા ઓલેસ્ટીસી દોરી કાઢ્યું. ઓકે. ક્યાં જઈને ઉભા રહેવાનું છે આપણે? 7 પાઈ પાસે. 7 પાઈ ક્યાં આવે? યસ, ડાબી બાજુ જ આવે. તો અમે અહીંયા ઉભા રહી ગયો મસ્ત મુંડી ખાલી. રાઈટ. ચાલો. તો હવે આપણે સર અહીંયા આ ઉભા તો રહી ગયા. દોરાના રહી ગયા હા, એટલે હમણાં મુંડી જ ઉભેલી છે હવે. ચાલો. આ 7 પાઈ પાસે જઈને ઉભા રહી ગયા. પ્લસ એટલે કઈ દિશામાં જવાનું? એન્ટી ક્લોકવાઇઝ. એન્ટી ક્લોકવાઇઝ ઘડિયાળ આમ ચાલે. જો ઘડિયાળ આમ ચાલે પણ મારે ઘડિયાળ થી વિરુદ્ધ જવાનું છે. તો મેં કોના ઘરે પહોંચી ગયો? 10 ના ઘરે પહોંચી ગયો અને મારે 10 ના ઘરે જ જવાનું હતું એટલે આ પ્લસ. આની આગળ કોઈ નિશાની મૂકવાની નહીં. હવે એકદમ સર ડાઉટ ક્લિયર મોસમ થઈ ગયો બદલ આપને તો Yes, ઠીક sir. છે? તફસીલ ગયા. બદલી. હા, ચાલો. cos Sir, 7 સર, પાઈ તમે પૂછાય. હે? હા, બધું પૂછાય. cos 7 પાઈ બાય 2 માઇનસ 6 થીટા. ચાલો. આ આપણી રકમ છે. હવે ધ્યાન આપજો. cos 7 પાઈ બાય 2 તો cos 7 પાઈ બાય 2 છે એટલે બાય 2 આવ્યો એટલે વિધેય બદલવાનું. તો cos શું થઈ જાય? sin થઈ જાય. અને પાછળ જે ખૂણો છે એ લખી દેવાનો. લખી દીધો 6 થીટા. હવે આ પ્લસ આવે કે માઇનસ એ કોણ ડિસાઈડ કરે? ઓલેસ્ટીસી તો આપણે 7 પાઈ બાય 2 પાસે જઈને ઉભા રહી જવાનું. તો એ ક્યાં આવે? એટલે નીચેની ઓકે, જો. સાઈડે પહેલા આખું ચેક કરો પહેલેથી. પાઈ બાય 2, 3 પાઈ બાય 2, 5 પાઈ બાય 2 અને 7 પાઈ બાય 2. વેરી ગુડ. એટલે 7 પાઈ બાય 2 ક્યાં આવે વિદ્યાર્થી મિત્રો? અહીંયા નીચે આવે. ચાલો. તો અહીંયા આપણે ઉભા રહી ગયા. ઓકે. હવે 7 પાઈ બાય 2 પછી નિશાની કઈ છે? માઇનસ. માઇનસ. એટલે કેમ જવાનું? ક્લોકવાઇઝ. ક્લોકવાઇઝ. હવે જો મેં અહીંયા નિશાની પ્લસ કરી દઉં તો જુઓ આટલું તો સેમ જ રહેશે કે જો cos 7 પાઈ બાય 2 એટલે cos નું શું થઈ જાય? sin. સાઇન. પાછળ જે ખૂણો તે લખી દેવાનો. હવે 7 પાઈ બાય યસ એન્ટી ક્લોકવાઇઝ. તો એન્ટી ક્લોક આમ ચાલે તો આમ Cos માં ગયા જશે. તો કોના ઘરે પહોંચ્યા? cos ના Cos. ઘરે પહોંચ્યા. અને રકમમાં શું પ્લસ હતું? જ રહે. યસ એટલે પ્લસ જ રહે. અહીંયા તમે પ્લસ કરી દો તો બી ચાલે. બરાબર. હવે કોઈને ઓલેસીસી માં ડાઉટ છે મને એમ કેવો તો જરા. No, ના, sir. sir. મસ્ત ના, સમજ sir. પડી ગઈ. એ બી સવારે ડાઉટ હતા ક્લિયર થઈ ગયા. હવે જો હવે આપણે આપણી ચોપડીમાં જે રીતે દાખલા છે એ પણ થોડી નજર મારી લઈએ. તો ચાલો 5મો દાખલો. sin 29 પાઈ બાય 2. ધ્યાન દરેક જણાનું મોબાઈલની સ્ક્રીન ઉપર. ચાલો sin 29 પાઈ બાય 2. હવે જુઓ sin 29 પાઈ બાય 2 છે. હમણાં મોબાઈલ છે ને બ્લુ કલર ને સેન્સ નહીં કરતો, થોડો હેવી મોબાઈલ છે. હમણાં બ્લેક લખું પછી ક્લિયર થાય. ચાલો હવે જો 2 નો ઘડિયો બધાને આવડે? હા પાડો.
Yes, હા sir. સર ઓકે હા. તો બે ના ટેબલમાં 29 ની નજીક જે સંખ્યા હોય ને 28 એમાં 28 કન્વર્ટ and કરો 30. હા પણ આપણે 28 રાખીએ 30 કરો તો બી ચાલે તો ચાલો 29 છે 29 છે મારે 28 કન્ફર્મ લખવાના જ છે તો મેં અહીંયા 28 પાઈ લખી દીધા કોઈના લગનમાં આપણે આવ્યા નથી 29 લાવવાના તો ખરી તો વત્તા 1 પાઈ બાય 2 આવું થાય કે નહીં જોઈ લો થાય Yes, sir. 28 પાઈ વત્તા 1 પાઈ બાય 2 પરફેક્ટ એકદમ Yes, sir. ઓકે હવે તો જુઓ હવે છે હવે જો એકચ્યુઅલી આપણી પાસે આવું હોય કે a પ્લસ બી બાય 2 બરાબર a ના છેદમાં 2 વત્તા b ના છેદમાં 2 આવું થાય કે નહીં Thai. થાય અને જો તમને એવું લાગે કે આ સરે કઈ હવામાં કર્યું તો જો a બાય 2 પ્લસ b બાય 2 હોય તો એલસીએમ 2 નો આવે તો a પ્લસ b આખાના બાય 2 આવી જાય આના જેમ જોઈ લો ચાકાજામ એકદમ Sir. ઓકે ચાલો તો જુઓ ચાલો. એટલે હવે આ જે 2 છે ને એ આપણે બંનેના ડિવાઈડમાં આપી દઈએ કોના કોના 28 પાઈ બાય 2 પ્લસ 1 પાઈ બાય 2 ચાલે કે નહીં જો બેનો એલસીએમ અહીંયા જ કરવાનો પણ કરવાનો ચાલે નથી. ચાલે હવે અહીંયા ઉડાઈ દો 14 હા 14 દુ 28 એટલે સાઈન 14 પાઈ પ્લસ પાઈ બાય 2 પેલો એક તો નહીં લખે તો ચાલે ઇન્ટુમાં જો પહેલા જે 4 દાખલા ચલાવ્યા ને એ લાડુ રેડીમેડ હતા અહીંયા મેં મીઠું નાખ્યું મરચું નાખ્યું મસાલો નાખ્યો અને આ લાડુ મારો બની ગયો અહીંયા છેલ્લે રાઈટ અહીંયાથી હવે આપણે ઓલેસી થી ચાલુ કરવાનું તો ચાલો याद करो वो दिन आज का अभी का थोड़े टाइम पहले का तो ચાલો જુઓ sin 14 પાઈ 14 હોય તો વિધેય બદલવાનું કે નહીં બદલવાનું ના નહીં નહીં બદલવાનું. બદલવાનું કારણ કે બાય 2 બદલવાનું નથી સર એટલે સાઈન નું શું રહેશે સાઈન જ રહે Sin. અને પાછળ જે ખૂણો છે એ લખી દેવાનો પાઈ બાય 2 લખી દીધો હવે આ પ્લસ આવે કે માઇનસ એ કોણ ડિસાઈડ કરે ઓલેસીસી તો ચાલો ઓલેસીસી. આપણે પાછું આ લાઈન પાડી દઈએ 14 પાઈ કઈ બાજુ આવશે 14 પાઈ બે કી જમણી. સંખ્યા છે ઉપર Right જમણી hand side. બાજુ વેરી ગુડ ચાલો તો આ એક ત્રિકોણીય માણસ આવી ગયો ચાલો તો એ જમણી બાજુ અહીંયા ઉભેલો છે 14 પાઈ આવી ગયા હતા યસ પ્લસ એટલે એન્ટી ક્લોક એટલે ઊંધો જાય ઓલમાં તો પ્લસ જો આવશે એ જવાબ તો એમાં સર બધાનું ઘર ઓલ એટલે બધાનું ઘર એટલે પ્લસ એટલે આ Plus. પ્લસ ચાલો sin પાઈ બાય 2 ની કિંમત કેટલી 1 હવે મેં આ ક્યાંથી લાવ્યો તો જુઓ ને સૌથી પહેલા શરૂઆત જ આજે મેં ત્યાંથી કરી છે જુઓ આ ટેબલ માંથી તો જો સાઈન જોવાનું અને આ પાઈ બાય 2 જોવાનું કેટલો છે 1 પરફેક્ટ એકદમ ચાગાયામ પડી ને વન ની હા, લખે sir. ને હું કહે છે 1 ની લખીને sin પાઈ બાય 2 રવા દઈએ તો ના ની ચાલે જો એ વેલ્યુ આપણને મળતી હોય ને એ લખવી જ પડે કારણ કે એનું સિમ્પ્લિફિકેશન કરવાનું છે આપણે એટલે લખવી જ પડે વેલ્યુ ટેબલ માં ચાલો નેક્સ્ટ કોસ શું કહે છે કોઈ કઈ બોલ્યું સર પેલું સાઈન ની આગળ પ્લસ નહીં કરે તો ચાલે ને હા એ નહીં લખે તો ચાલે એ ચાલે 19 પાई बाय 3 डरने का नहीं डरते तो हम किसी से भी नहीं है सर जी ओके चलो हम कर दिए ओके अब मैं दाखलो चलाती होती तो कोई आवाज नहीं करती होती cos 19 पाई बाय 3 ओके 3 का टेबल सबको आती बोलो हाँ हाँ ठीक है तो 3 के टेबल में 19 के सबसे नजदीक का नंबर कौन सा है 18 तो cos 18 पाई प्लस 1 पाई डिवाइड बाय 3 फर्स्ट स्टेप एनी डाउट होती किसी को नो सर नहीं होती तो आगे जाती ये cos इधर छेद विभाजन स्प्लिटिंग 18 पाई बाय 3 प्लस 1 पाई बाय 3 આ બધાને સમજ પડી ત્રણ કોને આપી દેવાના हाँ सर બધાને આપી દેવાના પરફેક્ટ ને એકદમ એની ડાઉટ नो सर હવે જો 3 6 18 3 6 18 તો cos મ્યુટ કરી દેજો તો જરીક ગમશે મને cos 6 પાઈ પ્લસ પાઈ બાય 3 ચાલો અહીંયા પણ બધાને આવડી ગયું પરફેક્ટ જોઈ લો Yes, हाँ sir. सर ક્લિયર ને હવે જો આ આપણે લાડુ બનાવ્યો મીઠું મરચું નાખીને હવે આ લાડુ બની ગયો અહીંયાથી ઓલેસીસી ચાલુ થાય તો ચાલો cos 6 પાઈ પાઈ હોય તો વિધેય બદલવાનું કે નહીં બદલવાનું નહીં નહીં બદલવાનું બદલવાનું. cos નું શું રહેશે 1 cos જ રહેશે
અને પીછું જે ખૂણનો છે એ લખી દો π/3. હવે આ પ્લસ આવે કે માઇનસ એ કોણ ડિસાઈડ કરે? ઓલ એસટીસી. π/6π જઈને ઉભા રહી જવાનું. 6π એટલે ઇવન નંબર ક્યાં આવે? જમણી બાજુ જમણી બાજુ આવે. એન્ટી ક્લોકવાઇઝ. હા આપણે ફૂલ પાડી દીધું. પ્લસ એટલે કેમ જવાનું? એન્ટી ક્લોક. આમ પ્લસ આમ એન્ટી. ઓલમાં એન્ટી એટલે ઓલમાં ગયા. ઓલમાં એટલે બધું જ પ્લસ એટલે cos π/3 પ્લસ. અને 1/2. cos π/3 કેટલા? તો કે અહીંયા જોઈ લો. ચાલો 1/2. cos નું અને પાઈ નું આલુ 1/2 Sir, your voice એટલે is આપણો cracking. આન્સર શું આવે વિદ્યાર્થી મિત્રો? 1/2. 1/2 आ जाएगा थोड़ी देर में. बाकी બધા મ્યુટ રાખો. ચાલો ચીપકી ગયો. હવે અવાજ આવે છે મારો? હા સર, हाँ सर હા ઓકે ડન. ક્લિયર ને? પાક્કું. हाँ सर પરફેક્ટ. હા સર. ચાલો ધીમે ધીમે આગે જાતે हैं. ધ્યાન દરેક જણાનું મોબાઈલની સ્ક્રીન ઉપર. कौन सा समाइल है? 7. જોતા રહેજો હે. 10 11 π/4 राइट. चलो 10 11 π/4 तो 4 का टेबल सबको आती है? हाँ बोलो. હા. ओके. બાર આવે, બાર. ચારના ટેબલમાં 11 ની નજીકની સંખ્યા કઈ? L. 12. તો ચાલો 10 12 પાઈ માઇનસ 1 π/4. y માઇનસ સર અત્યાર સુધી તમે પ્લસ કરતા હતા એ પ્લસ મેં હવામાં નહીં કરતો તો 12 પાઈ માંથી 1 પાઈ બાદ થાય. 12 પાઈ માંથી 1 પાઈ બાદ થાય. આપણે 11 લાવવાના છે. જો અહીંયા 13 હતે 13 होता तो 12 पाई प्लस 1 पाई करता. इधर 11 है इसके लिए 12 पाई माइनस 1 पाई किया. एनी डाउट गाइस? नो सर. ओके ओके चलो હવે બંનેને આપી દઈએ તો 10 12 π/4 માઇનસ 1 π/4. परफेक्ट. આટલું જોઈ લો. इधर कट हो जाएगा. 4 3 4 3 12 तो 10. उसके बाद क्या आएगा? 3 पाई माइनस π/4. तो ये हम लोग ने लाडू बना दिया. अब हमें सिर्फ खाना है. तो चलो अब यहाँ से ऑल एसटीसी अप्लाई करेंगे. 10 3 पाई तो 10 નું શું થાય? 10 જ રહે. યસ 10 નું 10 જ રહે. અને પછાડી જે ખૂણો છે તે લખી દેવાનો π/4. હવે આ Minus. પ્લસ આવે કે માઇનસ એ કોણ ડિસાઈડ All કરે? ઓલ Let's એસટીસી. તો ચાલો 3 પાઈ પાસે જઈને ઉભા રહી જાય. 3 પાઈ કઈ દિશામાં આવે? ડાબી. લેફ્ટ સાઈડ. તો આ Left અમીબા side. આવી ગયો. આ કોણ છે સર? अमीबा. अमीबा यू नो अमीबा. હા યસ સર. नो यस ओके. अमीबा 3 पाई के पास जाके अमीबा रुका हुआ है. माइनस है तो अमीबा कहाँ जाएगा? माइनस है तो क्लॉकवाइज Twice. जाएगा. क्लॉकवाइज जाएगा तो अमीबा किसके घर पे पहुंचा? Sine. साइन के घर पे. बट हमारे Minus. पास तो हमें 10 के घर पे जाना था तो माइनस हो गया. और माइनस 10 पाई One बाय की जवाब. वैल्यू कितनी होगी? One. 1. ये कहाँ से लाया? Minus टेबल 1. जिंदाबाद. Table टेबल फिर से. जिंदाबाद. 10 और π/4 यानी 1. परफेक्ट. ऑल एसटीसी. एनी डाउट? यार સર